ખાતરી છે કે તું મને સમજીશ. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ હવે નાના શેઠને સપના નહીં આવે. એ તો હવે પારકી અમાનત કહેવાય. નાના શેઠના લગ્ન રિયાબેન સાથે નહીં થાય. ભગવાને મારી પ્રાર્થના કેમ ન સાંભળી? હવે ક્યાં મોડી ઉબેરની માફી માંગીશ? માવડી કંઈક કરો ને. ભાઈ મહારાજ બોલાવે છે. કહે છે કે મુહૂર્ત વીતે પહેલા વિધિ પૂરી કરવાની છે. જો મનમાં કોઈ પણ જાતની શંકા કે મૂંઝવણ હોય ને તો હજુ ઠીક થઈ શકે છે. ભાઈ 7 ફેરા પછી કંકુ પાસે પોતાનું કહેવા માટે તું પહેલો હશે. પોતાનાની પીડા કરતાં પારકાના દુઃખ સહન કરવા સહેલા હોય છે. चल कंकु મમ્મીનું વિચારે છે ને. કંકુ વિચારવાનું એનું હોય જે તમારા માટે જીવતા હોય, તમારા માટે વિચારતા હોય. પણ આજે પપ્પા ફરી ઊભા થયા ને એનું કારણ શ્રીભાઈની આ લગ્ન માટેની હા છે. કંકુ જો આજે આ મુહૂર્ત ગયું ને તો પછી તારા મેરેજ ક્યારેય નહીં થાય. ચાલશે, મને કાંઈ વાંધો નથી બેન. પણ હું બાને દુઃખી નહીં કરી શકું. પણ એ બાનો દીકરો આજે તારા માટે ઊભો રહ્યો ને. મમ્મીની સાથે આખી જીવન રહેનારા એ પપ્પા તારા માટે આજે માંડવામાં આવ્યા ને. કંકુ છે ને ક્યારેય કોઈને એક સાથે સુખી ના રાખી શકાય. પણ હા, આપણી સુખની એ જાત્રામાં એમની જોડે લઈ શકાય. ચાલ. કંકુના લગ્ન નિર્ધારિત સમયમાં જ થશે. મારો નાનો દીકરો શ્રી કંકુ સાથે લગ્ન કરશે. વાહ હસમુખભાઈ, કેવું પડે હે તમારું. પહેલા તો એક અનાથને આશરો આપ્યો ને હવે શ્રી જેવો જીવનસાથી પણ આપ્યો. મંડપમાં કન્યાને પધરાવવામાં આવે.